એ આ ડોક્ટરે પણ હણે પર મટાડ્યું કે અને તમે પેન્શન મફત લેશો હા માં એ આપણે ધ્યાન રાખજે પાછું આમાં એ મને તો એટલો વિશ્વાસ થઈ ગયો ને મારું દસ મટી ગયું વિશ્વાસ રાખે બધા આ તો મારો નંબર નહીં આવ્યો તમારે માતાજીના મારા ઘેર સોનું અને મારું 75% મટી ગયું એક રહેવામાં જો વિશ્વાસ એટલે બે થયો ને મારી આ છોકરાની એ ભાવો છે ને તેનો રસ્તો કરવાનો નચકી દ્યો બધું મટી આ બધું થઈ ગયો બધું માતાઈ તરે કાંઈ તો મટી અલ્યા મેં તો ખાલી સોનોગ્રાફી કરી આલી અરે અમાર તો પટી આવ્યું અલ્યા પણ સોનોગ્રાફી કરી એટલે તમને વિશ્વા માટે 52 ઉભો થઈ ગયો 52 ખબર પડી હા આ પેલો ત્રિકમ વાળો બાવ હો તમે એક દીકરીનો હકુ કર્યું કા અને આ દીકરાની માજી દીકરી માજી અને દીકરી માજીને તમે દીકરી ના લી ને અને દીકરી રૂપરૂપનો અંબાર હતો તે એ વચગાડીએ બન્યો અને એને ગમી કે ના ગમી અને એને ગમીને પછી તમે ના લી એટલે તમારા સંબંધ તૂટ્યા અને પછી ખાતા દોઢ થયા અને ના પાહા પછી આ ગોરી પંથનો બાવો હતો એને કીધું આ દીકરી આપણી ના થઈ તો આ કોઈની થવી જોઈએ નહીં અને એને બાવો મેલે છે તે દીકરી તો તમે બીજા આલી પણ એ બાવો હોય કે ના તે આ બાવાને તમે સોલ્યુશન કર્યું નથી આમાં ત્રિકમને કરવાનું થાય કે દીકરી તો નથી એ તો હતી તો હતી પણ અત્યારે નથી અમે બીજા વડાઈ દીધી તો અમે તમે બાવો લઈ જા તો અમે લઈ જા ખરો એ રહ્યો તમે તરત ના પાડ્યો એ તો આટલો વાત ઉભી રહી કે નહીં એ આ વાત હાસી છે એવી સાચી હોય તો તમને 75% આરામ પાડ્યું તો બાવો થોડી વાર ઉભો રહ્યો કે આ રૂપાલની છોકરી માતા મારો હાસો વ્યવહાર કરાવશે હાસો ન્યાય અપાવશે એટલે લાય તાનો થોડી તકલીફ મટાડું એટલે તમને વિશ્વ માતાએ રહીને એને રાહત કરીશું બસ તમે જો એક માર લાગ્યું તે ના રહ્યા તો પછી બાવો પાછો છૂટી જા પછી હું તમને હાથ આડા દઉં નહીં બાવો તરત કે હેઠ તાર સોની મની તારા કીધું તો મોન્યો નતો તો અમે ડોહો મારો રસ્તો શું કરી હે એ ડોહો તારા જો રસ્તો કરાવો જ નહીં માંગતો તો શું કરે એના કરતા સોની મન તું પાછી રે અને હું પછી એને બરોબર જોડું એટલે પાછું હતું એવું એટલે ઓનો રસ્તો કરાવજો ને અમે રસ્તો કરાવ્યો તમારા માટે ફાયદો છે કા અને તમારે અલ્યા હા એક દીવાની ખબર તમને દીવા ડોશી હા એટલે કહેજો પાછા દીવા ડોશી કોણ છે પાછું આ તો હું નામ લાવીશ છું પ્રોફેસર સાહેબ ઓ દીવા ડોશી મુહારની માતાને ખબર છે ને દીવા તમારી માં થાય ના થાય હવે માની પાસે ન ખોજ્યું ના જ્યું હવે ન ખોજ્યું એટલે પછી એની માતા સીધી માતા હોય કણ આવી છે તમને ખબર છે ને આઈએ ખબર નહીં દીવા ડોશી ઓળખો દીવા ડોશી ખબર છે માસ એના પિયરમાં ન ખોજ્યું છે આ બધું હાસું પણ એની માતા દેખાય પણ એ માતા તો મન તો દેખાય કા એ આ તમે તો મને કીધું ને દીવા મારી માં થાય તમે તો કીધું ને મારા પિયર મારી માના પિયરમાં ન ખોજ્યું છે આવું તો કીધું નહીં કા તો હું માતા જ બોલું છું કા તો પછી હું માતા બોલું છું પેલું લે ખોટું બોલું તાને એ અને સદી તો બધો સદીનો દુઃખ તો કીધો છું બધો તો આ સદી આ નાકાની થાય ઓનો કોક કરજો પાછા ઓ ખાલી હા તે વિશ્વાસ રાખો છો એ પ્રમાણે વિશ્વાસ એટલે હજવારો મારતો કોર્ટના કેસે પછી તમારું છે ના ગોરે તો અરે એક વાર માતા આ તો કોર્ટ મારી કોર્ટ મોનતા હોય તો પછી મારું ડિસિઝન તો પાકા પાઈ જાય પણ એ પ્રમાણે વર્તન કરજો પાછા હું તો ભરવી પડે ભાઈ હવે તો શું બોલો મામાએ બોલો ભટિયાણે બોલો ફૂલભાઈ બોલો મેળે બોલો ડાબલીવારે બોલો ઢબોળે સત્યના સત્ય કરે કોઈ દેવ કરે હા આપણે છોકરો કે ઘરવાળો કે કોઈ પણ વ્યક્તિ તો દારૂ પીતો હોય ને તેના મનનું કારણ બનીએ હા રોજનો ઓછામાં ઓછો 2,000 રૂપિયા હા ઇંગ્લિશ વગર આ તો દેશી હોય તો 30-35 રૂપિયા પતી જાય પણ ઇંગ્લિશની બોટલો 1200-1500ની જે માણસ પીતો હોય હા અને એને છોડવું એટલે કાઠું નહીં હા અને લગભગ કેટલા 5-7 વર્ષથી 5-7 વર્ષથી જે લાગાતાર પીતો હોય 20 વર્ષથી જે માણસ દારૂ પીતો હોય અને એમાં પાછો આખો 24 કલાક રાતે 3 વાગે ઉઠે તો દારૂ પીવા સવારે ઉઠે તો દારૂ પીવા હા અને જો કદાચ આવો વ્યક્તિ તો એક ઢબુડી માતાની માનતા છે નહીં હા કે એને પોતનારી તોરણીનો શણગાર હા એની ચોકલેટ એની ચવાણું અને અથાશક્તિ પ્યાડાનો પ્રસાદ
અને આટલું કર્યું, આટલી મનથી સંકલ્પ કર્યો ને એ માતા પ્રત્યે ભાવ ઢબુડી પ્રત્યે અહોનિશ રાખ્યો. મહેસાણાથી રવિવાર એકલો ઘરે પહેલા તેને પૂછવા બેઠો તો જવાબદાર વ્યક્તિ લાવો. જવાબદાર વ્યક્તિ એટલે બાપ જોઈ તો બાપ, ઘરવાળો તો ઘરવાળો, ઘરવાળો ના હોય તો દીકરો દીકરો. પણ ઘરવાળાને તો ફોનમાં નહીં આવે તો શું કામના. પણ બેનની એક બુદ્ધિજીવી વિચાર તમે જુઓ કે પેલો ઘરવાળો દારૂ બંધ કરી, એના માટેના રવિવાર ભર્યા, એના માટેનો સંકલ્પ કર્યો. તો એને દારૂ અત્યારે હાલમાં બંધ કરી દીધો. અત્યારે સામાન્ય બિયર પીવા તો ઉલટી થઈ નીકળી જાય એવું એમને હાળાનું કેવું છે. બેનને હું લઈને આવું. હા, બે ભાઈ બહેનનો એવો ભાવ અત્યારે બને જો કદાચ બિયર પીતો હોય ઉલટી કરી નીકળી જતી હોય અને નોસ્ટો બંધ જ કરી દીધો ને તાર બિલકુલ. તો આવું કોઈક અશક્યના શક્ય છે. 20 વર્ષથી દારૂ પીતો હોય જો કદાચ 5 રવિવારમાં બંધ કરી દેતું હોય ને તે બંધ કરાવો, કોઈક દેવ કરાવે અને બીજું કોઈ કરાય શકે નહીં. એટલે આપણે અમે જો કદાચ આવો અવગુણ પડ્યો હોય તો એને ભાવ આલવાની જરૂર છે, કોઈ બાધા બગતા આલવામાં આવતી નહીં. હા, તો બેનના ભાવ પ્રમાણે એમને બાધા રાખી હતી, તે પ્રમાણે એનું પૂરું થઈ ગયું. હા, એમનો સંકલ્પ એમને પૂરો કર્યો. પણ સંકલ્પ પૂરો કર્યો તો આ નામ તો 2 દાડા 4 દાડા બંધ રાખે, પણ આ નોસ્ટો બંધ રાખશે મહત્વની વસ્તુ નહીં. એટલે જો કદાચ કોઈક મગજમાં ઉતરી જાય ને તો કોઈક આવી માતા ઉતરી જાય અને મન કાબુ કરે ને તો મન ભટકતું હોય, પણ કદાચ દેવનો સદવિચાર આવ્યો હોય ને દેવના સાનિધ્યની અંદર તો કદાચ આવો ભાવ પહોંચ્યો હોય ને તો એ મનને સ્થિર કરી શકે તો કોઈક દેવ કરી શકે. બરોબર, મન પકડમાં ના આવે તો દેવને પકડાય નહીં, પવન જલાય નહીં, પાણીને બાદ ભીડાય નહીં, એવું માતાજી હવારમાં કીધું. એવી રીતે જો કદાચ અશક્યના શક્ય કરે તો કોઈક દેવ કરે. અને જે અલગ વસ્તુ છે, જે નજરે નહીં આવતી, જેને પકડમાં નહીં આવતું, એવા વસ્તુને પકડ કરી શકે તો કોણ કરી શકે? કોઈક અદ્રશ્ય શક્તિ. મન પકડમાં ના આવે તો હાટે દેવ પકડમાં ના આવે. મન કોઈએ જોયું નહીં તો હામે દેવ કોઈએ જોયું નહીં. હા, અને આ બેના તાર હોય ને તો દેવની જોડે કોકની જોડે તાવ છે. બરાબર, આપણી જોડે છે નહીં. આ 5 તત્વનું તત્વ બનાવ્યું ને પણ આ મન રહ્યું ને, મન ધજાની પૂંછડી જેવું ઠરે જ નહીં. અને એ ઠરી જાય તો 100% તમારા ને તમારા દેવનો 100% મિલાપ થાય. બોલો ઢબુડે. ચણોઠીએ પીવડાવેલી છે. બોલો. ચણોઠીએ પીવડાવી ભૂવા કર્યા જેટલી પાઈ ખોડ હા, વાત સાચી. મોરસો પાઈ ભૂવાની મંત્રી બહુ જ પાડ્યું માતા. પછી કંકુ પાયો કા બેને જેટલું કર્યું એટલો પ્રયત્ન કર્યો. હે કિલો મોરસ થઈ ગઈ છે આ ભૂવાની બધું આવી જાય એ એટલે ડાયાબિટીસ થોય કોઈ મટ્યું નહીં અને મી તો કોઈ પાવે નહીં. શેમ નાગમી તને મારી વાતો હા, માતાજી આ જાહેર તા ને તારું છોકરાઓ આવશે ના હેડ સોનમાની હેડ હજી તો આ પોચમાં મારા આવવાનું આ જાહેર સોનમાન હોય છે. મારી વાત તને નાગમી બે હેડ્યો માતાજી હવે અવાજ પૂછવાનું હોય ને આ બેઠો. હાર જામ નાખું આ તો મતો સો ઘડિયાવાળી માતા છે તો ભાવ બારી જઈશ. ઓ ઓ ઓ એ તો તારી બેનનો ભાવ હતો ઓરિજિનલ. ઓ ઓ ઓ રોડથી કરતી બાપડી એટલે ઓ ઓ અને મારે તને કેવું હતું પણ તું તો હેડ્યો હતો ને મારા પર વિશ્વાસ ના હોય. બીજા આવવાનું એટલે માતાજી હારે. સારું શાંત હતા બીજા આ હે તાન બીજું હું હે તાન પછી આ તો સમય સો ઘડી નસીબ હોય એ મારી કૃપા લઈ જાય ને પછી એટલા ખાલી હાથે પાછા આ તો આવું શું કોઈ તાને ઓ પાછા હાલ લ્યો હાલ બોલ હેડ મિસ્ત્રી બોલ હેડ લ્યો પ્રોફેસર પૂરીના રામસિંહ તમે બધા જે માનતા હોય કોઈ કહેશે ઢબુડી એટલે હું ઢબુડી માતા એટલે શું